રાજ્યમાં આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થશે। આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શક્યતા છે। 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે। તેમાં બનાસકાંઠા, કચ્છ, મહેસાણામાં પવન સાથે વરસાદી છાંટા પડશે। દાહોદ, લીમખેડા, વડોદરા, આણંદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદી છાંટા પડશે। મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે। તો ઉત્તર, પૂર્વ, દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન 40 થી 41 ડિગ્રી રહેશે। આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં બનાસકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ આંધીવંટો સાથે કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે। વિન્ડ ગસ્ટ જબરદસ્ત થશે। આ ઉપરાંત લગભગ સાબરકાંઠાના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। દાહોદ, લીમખેડા, પંચમહાલના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થવાની છાંટા પડવાની શક્યતા રહેશે। અને વડોદરાના ભાગો, કેટલાક કપડવંજના ભાગો અને આણંદના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। ક્યાંક ધૂળકટ, ક્યાંક પવનની ગતિ અથવા તો કોઈ ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે ગાજવીજ સાથે। ગાજવીજનું પ્રમાણ વધારે છે, વરસાદનું પ્રમાણ માત્ર છાંટાછૂટી જેવું થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવશે અને કોઈ ભાગમાં પવનની ગતિની સાથે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત તારીખ 17 થી 20-21 એપ્રિલમાં પણ હવામાનમાં પલટો આવે, વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। એપ્રિલ માસમાં વારંવાર હવામાનમાં પલટા આવ્યા કરશે।